ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी सायंकालीन स्वाध्यायात्मक ज्ञान चर्चा ना क्रमानुसार शुक्ल यजुर्वेदीय ईशावास्य उपनिषदना 8મા મંત્રનો વિચાર કરી રહ્યા છીએ। આ 8મા મંત્રના 3 ચરણનો વિચાર આપણે કરી ચૂક્યા। આજે આપણે ચતુર્થ ચરણનો વિચાર કરીશું। ટોટલ આ સમગ્ર મંત્રના તાત્પર્ય બતાવવાવાળા ભાષ્ય અનુસાર આ મંત્રમાં પૂર્વમાં 7 મંત્રો દ્વારા જે આત્માનો ઉલ્લેખ કર્યો એ આત્મા સ્વરૂપથી એનું લક્ષણ શું છે એ આ 8મા મંત્રમાં શ્રુતિ બતાવી રહી છે। એટલે કે 8મા મંત્રમાં આત્માના સ્વરૂપનું લક્ષણ બતાવે।
સપર્યગાત, સ યાની પૂર્વ મંત્રમાં જેની વાત કરી, ચર્ચા કરી, એ આત્મા પર્યગાત છે, શુક્રમ છે, અકાયમ છે, અવૃણમ છે, અસ્નાવિરમ છે, શુદ્ધ છે, અપાપવિદ્ધ છે, કવિ છે, મનીષી છે. આ આત્મા પરિભૂ છે અને આ આત્મા સ્વયંભૂ છે. બધાની ઉપર છે, સ્વયં છે. અને આવા લક્ષણોથી યુક્ત જે આત્મા છે, એ આત્મા નું ઔપાધિક સ્વરૂપ ચતુર્થ ચરણની અંદર બતાવ્યું છે. આ આત્માનું જે ઐશ્વર્ય છે એ સફળ છે, કેવલ કહેવા માત્ર નથી. આ મંત્રમાં આત્માનું જે ઐશ્વર્ય બતાવ્યું એ ઐશ્વર્ય સફળ છે, એ બતાવવા માટે થઈને આ મંત્રનું ચતુર્થ ચરણ છે. જો ચતુર્થ ચરણમાં શું કહે છે, તો ચતુર્થ ચરણની ભાષ્ય પંક્તિ આપણે જોઈ લઈએ. 28મા પાના ઉપર મળ્યું. સ નિત્ય મુક્ત ઈશ્વરો યાથા તથ્યતઃ સર્વજ્ઞત્વાત યથા તથા ભાવો યાથા તથ્યમ તસ્માત યથાભૂત કર્મફલ સાધનતો અર્થાન કર્તવ્ય પદાર્થાન વ્યદધાત વિહિતવાન યથા અનુરૂપમ વ્યભજત ઇત્યર્થઃ. શાશ્વતીભ્યઃ નિત્યાભ્યઃ સમાભ્યઃ સંવત્સરાખ્યેભ્યઃ પ્રજાપતિભ્યઃ ઇત્યર્થઃ. સજ્જનો, આપણે આ 8મા મંત્રના ચતુર્થ ચરણનું જે ભાષ્ય છે, ભાષ્ય ગ્રંથ છે, એનું આપણે ઉચ્ચારણ કર્યું. તો આ ચતુર્થ ચરણમાં જેમ કહ્યું મેં પહેલા કે આત્માનું ઐશ્વર્ય જે છે એ સફળ છે, એટલે એનો આ સંસાર ઉપર ચાલે છે. ઐશ્વર્ય તો ત્યારે જ સફળ કહેવાય કે એની સત્તા આ સંસાર ઉપર ચાલતી હોય તો. એટલે આ સંસાર ઉપર આ આત્માની સત્તા ચાલે છે, એ વાત આ ચતુર્થ ચરણ દ્વારા બતાવવામાં આવે છે. તો ચતુર્થ ચરણ જે છે એને આપણે સૌપ્રથમ વાક્ય ક્રમમાં ગોઠવીએ. તો વાક્ય ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ શબ્દ બોલવાનો છે શાશ્વતીભ્યઃ સમાભ્યઃ
યાથા તથ્યતઃ અર્થાન વ્યદધાત. આવું વાક્ય બનશે અને વાક્ય અનુસાર આપણે ભાષ્યને સમજશું. શ્રુતિ કહે છે કે શાશ્વતિભ્ય સમાભ્ય યાથા તથ્યતઃ અર્થાન વ્યદધાત. આ શું થયું? વાક્ય થયું. યાની કે શાશ્વતિભ્ય એટલે જે નિત્ય છે એવા સમાભ્ય એટલે પ્રજાપતિને, સંવત્સર નામક પ્રજાપતિને માટે, સંવત્સરાખ્ય પ્રજાપતિને માટે યાથા તથ્યતઃ અર્થાન વ્યદધાત. યાથા તથ્યતઃ, યાથા તથ્ય એટલે કે યથા યોગ્ય રીતિ અનુસાર, અર્થાન એટલે પદાર્થોને, વ્યદધાત એટલે કે એનું વિભાગીકરણ કર્યું. કોને શું કરવાનું છે એ કર્તવ્ય પદાર્થ સંવત્સર પ્રજાપતિને માટે જે વ્યવસ્થા છે સંસારની એ આ આત્માએ કરી છે એવું કહે છે. એટલે ભાષ્ય પંક્તિમાં જો સૌથી પ્રથમ ભાષ્યકાર શું લખે છે? સ નિત્ય મુક્ત ઈશ્વર. સ નિત્ય મુક્ત ઈશ્વર એ શું કરે છે? સ નિત્ય મુક્ત. સ થી અભિપ્રાય છે કવિ ઇત્યાદિ વિશેષણોથી ઉક્ત જે આત્માનો ઐશ્વર્ય જે છે સફળ છે એ બતાવવા માટે થઈને સ યાની પ્રસંગ જેનો ચાલી રહ્યો છે એ આત્મા સ શબ્દથી ગ્રાહ્ય છે. અને એ આત્માનો કેવો છે તો કહ્યું નિત્ય મુક્ત. નિત્ય મુક્ત, નિત્ય મુક્ત એટલે કે અકાયમ ઇત્યાદિથી ખુદ શ્રુતિએ કહ્યું કે આત્મા નિત્ય મુક્ત છે. અકાયમ એટલે કે કાયા વગેરે સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર વગેરે ઉપાધિઓથી જે રહિત છે, નિત્ય મુક્ત છે. એવું નથી કે પહેલા મુક્ત હતો પછી ઉપાધિથી બંધાઈ ગયો અને હવે મુક્ત થઈ ગયો, એવું નિત્ય જ એ મુક્ત જ છે. પણ અવિદ્યાવસ્થાને કારણે જીવ આ આત્માને ઓળખી શકતો નથી. એટલે સ્વરૂપથી તો આત્મા નિત્ય મુક્ત છે. તો આવો નિત્ય મુક્ત જે આત્મા છે, પછી આગળ એને જ માટે એક શબ્દ પ્રયોગ કર્યો ઈશ્વર, એટલે કે કવિ ઇત્યાદિ વિશેષણથી યુક્ત જે આ આત્મા છે એ આત્મા શું કરે છે તો કહ્યું કે શાશ્વતિભ્ય સમાભ્ય કર્તવ્ય પદાર્થોનું વિભાગીકરણ કરે છે. સંવત્સર પ્રજાપતિ માટે સમગ્ર કર્તવ્ય પદાર્થોનું એ જ વિભાગીકરણ કરે છે. એના શાસનથી જ પ્રજાપતિ વગેરે પોતપોતાનું કાર્ય કરે છે. એમ કે છે સમાભ્ય. સમાભ્યનો અર્થ છે સંવત્સરાખ્યેભ્ય પ્રજાપતિભ્ય. આપણે વાક્ય અનુસાર ભાષ્ય જોઈએ છે. સમાભ્ય એટલે સમ
સમાહ, સંવત્સરને માટે પણ સમાહ શબ્દનો પ્રયોગ થાય છે. સમ એટલે સંવત્સરાખ્યેભ્ય, એટલે જેને સંવત્સર કહેવામાં આવે છે. તો સંવત્સર તો સજ્જનો કાળને માટે પણ શબ્દ પ્રયોગ થાય છે. તો સંવત્સરથી શું અભિપ્રાય છે? તો કયું? પ્રજાપતિભ્ય. પ્રજાપતિભ્ય સંવત્સરથી અભિપ્રાય છે પ્રજાપતિ. કારણ કે પ્રશ્નોપનિષદની અંદર સંવત્સરો વૈ પ્રજાપતિ, આ પ્રજાપતિ સંવત્સર છે. પ્રજાપતિ શું છે? સંવત્સર છે, એટલે વર્ષ છે. એટલે અહીંયા સમાભ્યનો અર્થ લેવાનો છે પ્રજાપતિભ્ય. એટલે કે આ નિત્યમુક્ત ઈશ્વર શું કાર્ય કરે છે? તો કયું? પ્રજાપતિઓને માટે. પ્રજાપતિઓને માટે. પ્રજાપતિ કેવા છે? શાશ્વતીભ્ય. આ પ્રજાપતિનું વિશેષણ છે. પ્રજાપતિ કેવા છે? શાશ્વત. શાશ્વતનો અર્થ છે, શાશ્વતીભ્યનો અર્થ છે નિત્યાભ્ય. શાશ્વતીભ્યનો અર્થ શું કર્યો ભાષ્યકારે? નિત્યાભ્ય. નિત્યાભ્ય એટલે કે જે નિત્ય છે. તો નિત્ય છે એટલે એક આત્મા નિત્ય, એક પ્રજાપતિ નિત્ય, એવા બે નિત્ય છે તો કે નહીં? શ્રુતિએ પ્રજાપતિને માટે નિત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે ને, એ કેવલ એની આયુષ પર્યંતનો જ અર્થ લેવાનો છે. પ્રજાપતિ એટલે નિત્યત્વ શું છે? આભૂત સંપ્લવ સ્થાયિત્વ. આભૂત સંપ્લવ સ્થાયિત્વ એ એનું નિત્યત્વ છે સચો. કારણ કે આત્માથી અન્ય બીજું તો કોઈ નિત્ય છે નહીં. કારણ કે શ્રુતિ કહે છે અતો અન્યત આર્તમ. અતઃ યાની અસ્માત આત્મનઃ. અન્યત એટલે ભિન્ન, એ બધું આર્ત છે એટલે મિથ્યા છે. એટલે આ સંસારમાં બે નિત્ય નથી, એક જ આત્મા નિત્ય છે. અહીંયા પ્રજાપતિને માટે જે નિત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે એ આપેક્ષિક છે. શું છે? આપેક્ષિક નિત્ય એટલે કે અન્યની અપેક્ષા એની આયુષ્ય વધારે છે. બધા કરતા પ્રજાપતિની આયુષ્ય વધારે છે, એ દ્રષ્ટિથી એને નિત્ય કહ્યું. તો આવા પ્રજાપતિઓને માટે આ આત્મા શું કરે છે? તો કયો? અર્થાન વ્યદધત. અર્થાન અર્થોનું વિભાજન કરે છે, વિધાન કરે છે. આ આત્મા આ પ્રજાપતિ વગેરેને માટે અર્થોનું વિભાજન કરે છે. વિભાજન કરે છે. શું કરે છે? વિભાજન. વિધાન કરે છે. શેનું? અર્થોનું. અર્થથી શું અભિપ્રાય છે? તો ભાષ્યકાર જો અર્થાન પદનો અર્થ કરે છે કર્તવ્ય પદાર્થાન. શેનું? કર્તવ્ય પદાર્થોનું એ વિભાજન કરે છે. કર્તવ્ય પદાર્થ. તો કર્તવ્ય પદાર્થ શું છે પ્રજાપતિના ભાઈ? તો પવનાદિ રૂપ. શું? પવનાદિ વગેરે. પવન વગેરે જે છે, પવનાદિ રૂપ જે છે, કર્તવ્ય પદાર્થ જે છે, એનું આ આત્મા વ્યદધાત એટલે વિહિતવાન વિધાન કરે છે. કેવી રીતે? તો કયું? યથા અનુરૂપમ વ્યભજત. યથા અનુરૂપ
વ્યભજત. યથા જેનું જેવી યોગ્યતા છે એ પ્રમાણે એનું વિભાજન એટલે વિભાગીકરણ કરે છે કર્તવ્ય પદાર્થોનું. કર્તવ્ય પદાર્થ છે પવનાદિ રૂપ, એટલે પવનને માટે વહન, પવનને માટે વહન, અગ્નિ પવનને માટે શોષણ, શોષણ લઈ લો, વહન લઈ લો, અને જળની અંદર જે છે ક્લેદન, તેજની અંદર જે છે દાહકત્વ પ્રકાશકત્વ. એ જે ધર્મો છે એનું વિધાન કોણે કર્યું છે? આ આત્માથી છે. તો એનો નિમિત્ત શું છે? તો કયું? યાથા તથ્યત. યાથા તથ્યત એટલે યથા અનુરૂપ. યાથા તથ્યતમ એટલે યથાભૂત કર્મ ફલ સાધનતઃ. યાથા તથ્યનો અર્થ છે યથા તથા ભાવ યાથા તથ્ય. યથા તથા એટલે જેનો જેવી યોગ્યતા, જેની જેવી યોગ્યતાને અનુરૂપ. જે યથાભૂત કર્મ ફલ, કર્મ એનું ફળ, એનું સાધન વગેરે સંસારની અંદર જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આ આત્માથી છે. શેનાથી છે? આત્મા દ્વારા છે. યથા તથ્ય એટલે યથા તથા ભાવ યથા તથ્ય. જેની જેવી યોગ્યતા છે યથા તથા રૂપથી, જેનું જેવી રીતે ફળ માટે અને જેવું જેનું કર્મ અને ઉપાસના એ અનુસાર. કોઈ કર્મ કર્યું હોય તો કર્મનું ફળ, ઉપાસના કરી હોય તો ઉપાસનાનું ફળ. યથાભૂત કર્મ ફલ સાધનતઃ. કર્મ ફલ અને સાધન અનુસાર જે અર્થ છે, કર્તવ્ય પદાર્થ છે, એનું વ્યદધત એટલે કે યથાનુરૂપ વિભાગીકરણ આ આત્મા દ્વારા થાય છે. કેમ? તો કે સર્વજ્ઞત્વાત. આત્મા સર્વજ્ઞ હોવાથી. આત્મા કેવો છે? સર્વજ્ઞ એટલે કોના કેવા કર્મો છે, કોણે કેવી ઉપાસના કરી છે, એ કર્મ અને ઉપાસના અનુસાર યાગાદિ કર્મ, કર્મ કયા? ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ. એ અનુસાર સ્વર્ગાદિની પ્રાપ્તિ અને અહંગ્રહાદિ ઉપાસના, એ ઉપાસના અનુસાર દેવાદિ લોકની પ્રાપ્તિ. આ બધી વ્યવસ્થા સજ્જનો કોણ કરે છે? આત્માથી થાય છે. શેનાથી? આત્માથી થાય છે. તો સજ્જનો આ કથનથી આત્મા નું જે ઐશ્વર્ય શ્રુતિમાં બતાવ્યું એ સફળ છે. તો પ્રજાપતિ જે છે એની પણ શક્તિ સામર્થ્ય સીમિત છે. શું છે? સીમિત છે. તો પ્રજાપતિ કોણ બને છે સજ્જનો? જીવ જ બને છે. કોણ? જીવ કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રજાપતિ બને. સ્વર્ગમાં ઇન્દ્ર કોણ બને છે? તો આ જીવ જ બને છે. 100 અશ્વમેધ યજ્ઞના ફળ સ્વરૂપે જીવ ઇન્દ્ર બની જાય છે. અને ઇન્દ્રનું આયુષ્ય છે 71 ચતુર્યુગનું. પછી અહંગ્રહાદિ ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રજાપતિ કોણ બને છે? આ જીવ જ બને છે. તો પ્રજાપતિની આયુષ્ય જે છે એ 1000 ચતુર્યુગનો એનો દિવસ છે. આયુષ તો વધારે છે, 100 વર્ષ, પણ એનો દિવસ જે છે એ 1000 ચતુર્યુગનો છે.
તો સજ્જનો, આ જે બધી વ્યવસ્થા છે એ આત્માની સત્તાથી ચાલે છે, એ આ શ્રુતિનો કહેવાનો અભિપ્રાય છે સજ્જનો. તો આ રીતે આપણે આ જે 8મો મંત્ર છે એનો આપણે ભાષ્ય સહિત અધ્યયન કરી ચૂક્યા. આ 8મા મંત્રની અંદર આત્માનું સ્વરૂપ લક્ષણ બતાવ્યું, સપર્યગાત શુક્રમ ઇત્યાદિથી, અને એ જે સ્વરૂપ લક્ષણ બતાવ્યું કવિ ઇત્યાદિથી, તો એ જે વિશેષણથી યુક્ત આત્મા છે એનું ઐશ્વર્ય એ પણ આ ચતુર્થ ચરણ દ્વારા ઐશ્વર્ય સફળ છે એ બતાવ્યું. તો સજ્જનો, આ રીતે આ 8મા મંત્ર સુધી આત્મ તત્વનું વર્ણન ભગવતી શ્રુતિએ કર્યું. હવે અહીંયાથી આગળ એટલે કે 9મા શ્લોકથી લઈને આ ઉપનિષદનો જે અંતિમ શ્લોક છે 18મો, એટલે 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18 એટલે કે 10 મંત્ર થયા. કેટલા? 10 મંત્ર દ્વારા ભગવતી શ્રુતિ અહીંયાથી કર્મ અને ઉપાસનાની વાત કરે છે. કોની? કર્મ અને ઉપાસના. આત્માના સ્વરૂપની એટલે કે આત્મજ્ઞાનની વાત શ્રુતિએ કરી. હવે આ જે આત્મ તત્વનું જ્ઞાન છે એનું સાધન છે કર્મ અને ઉપાસના. શું છે? કર્મ અને ઉપાસના જે બહિરંગ સાધન છે એની વાત ભગવતી શ્રુતિ આગળ કરે છે. અહીંયાથી આ ઉપનિષદના પ્રકરણ નું વિભાગીકરણ પણ થાય છે. તો આ 9 પ્રકરણ જે છે આપણે આવતીકાલથી જ એનો પ્રારંભ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગીને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ